સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યા છે. જિલ્લા બાગાયત ખેતીવાડીના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અને આધુનિક ટેકનોલોજી અને સરકારી સહાય દ્વારા ટેટીનું ઉત્પાદન કરીને પહેલા કરતાં બમણી આવક મેળવી રહ્યા છે. ખેતીવાડી અધિકારી GR ચૌધરીના જણાવ્યા અનુસાર ખેડૂતો સરકારી યોજનાઓથી વધુને વધુ માહિતગાર થઈને નવલગઢ ગામના 5 થી 7 ખેડૂતો 100 વીઘામાં ટેટીનું વાવેતર કર્યું હતું, જેમાં આ વર્ષે કિલોએ 25 થી 27 રૂપિયા ભાવ મળી રહ્યો છે, જે ગત વર્ષે 21 રૂપિયા હતો. લગભગ 5 થી 7 ખેડૂતો 100 વીઘાની અંદર ટેટીનું વાવેતર કરી ટેટીની અંદર મલ્ચિંગ છે, ગ્રો કવર છે, સારી વેરાયટી છે, વાવેતર કરી અને બહુ સારી એવી ક્વોલિટી તૈયાર કરી અને લગભગ 25 રૂપિયાની એવરેજથી વેચાણ કરતા થયા છે. અને બાગાયત ખાતા દ્વારા મલ્ચિંગ છે, બાગાયતની નવી યોજના છે ગ્રો કવર, જેની અંદર ખેડૂતોને સહાય બી ચૂકવવામાં આવે છે. પહેલાં છે ને અમે કપાસનો પાક વાવેતર કરતા હતા, પણ કપાસમાં પાક નિષ્ફળ જવાથી વધારે વરસાદ થવાથી પછી અમે બાગાયત તરફ વળ્યા. બાગાયતમાં અમે ટેટીનું વાવેતર કર્યું છે. ટેટીમાં અમને વીઘે 200 મણની એવરેજ મળે છે અને 25 રૂપિયા અમે ભાવ વેચેલી છે.